વર્ણના પિત્તનું વર્ણન અઘરું છે, થોડું સાવધાનીથી સાંભળવું. સમજ્યા? આપણે આવું નથી ને, કે આવું નથી આપણા ના આવશે કરતા પસાડા કરે ને આઠ શરૂ કરી 8:30 પૂરું. કે છે વર્ણના પિત્તનું વર્ણન. સાધકે એકાંતમાં બેસીને શુદ્ધ વૃત્તિથી આ લેખને વાંચવો જોઈએ. માત્ર શબ્દો પર દ્રષ્ટિ ન રાખીને અર્થ વીંચી વિચાર કરીને તત્વ તરફ દ્રષ્ટિ રાખતા રહીને વાંચવું, એવું બાપજી કહે છે. વાંચીને વિચાર કરો એટલે કે વિચાર કરીને બહાર ભીતરથી ચૂપ થઈ જાઓ તો તત્વમાં સ્વતઃ સિદ્ધ સ્થિરતા જાગૃત થઈ જશે, અર્થાત સહજાવસ્થાનો અનુભવ થઈ જશે અને મનુષ્ય જીવન સફળ થઈ જશે. અહીં પ્રશ્ન થાય કે જે વર્ણનાતીત છે, જેનું વર્ણન ન થાય, એનું વર્ણન કેવી રીતે, એવો પ્રશ્ન થાય. અને જેનું વર્ણન થાય છે તે વર્ણનાતીત કેવી રીતે? આનો જવાબ છે કે જો કે તત્વ વર્ણનાતીત છે તો પણ તેનું લક્ષ્ય કરાવવાને માટે અહીંયા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતામાં પણ ભગવાને અચિંત્ય રૂપે અનુસ્મરે પદોથી અચિંત્યનું ચિંતન કરવાની વાત કહી છે. તો જે અચિંત્ય છે તો તેનું ચિંતન કેવી રીતે? અચિંત્ય તો શબ્દોને તો ખબર પડે છે ને, હવામાં જતું ના ના પડતી હોય તો કહેજો આ શબ્દની ખબર ન પડી. ગીતામાં પણ ભગવાને અચિંત્ય રૂપે અનુસ્મરે એના શબ્દોથી પદોથી અચિંત્યનું ચિંતન કરવાની વાત કહી છે. અચિંત્યનું ચિંતન ના થાય તો જે અચિંત્ય છે તો તેનું ચિંતન કેવી રીતે, અને જેનું ચિંતન થાય તે ચિંત્ય કેવી રીતે? એનો સારાંશ છે કે જો કે પરમાત્મા અચિંત છે તો પણ ચિંતન કરવા વાળો તેનો લક્ષ્ય બનાવી શકે છે. આ રીતે ગીતામાં ગુણાતીતના લક્ષણો બતાવવામાં આવ્યા છે. 14, 21 અને 25 અધ્યાયમાં લખ્યું. જે ગુણાતીત છે તેના લક્ષણ કેવી રીતે? 3 ગુણથી જે પર હોય ગુણાતીત એના લક્ષણ હોય. લક્ષણ તો ગુણોથી હોય. આનું તાત્પર્ય લોકો પહેલાં જે શરીર અને અંતઃકરણમાં
ગુણાતીતની સ્થિતિ માનતા હતા તે શરીર અને અંતઃકરણના લક્ષણોનો તેઓ તેમાં આરોપ કરે છે કે આ ગુણાતીત મનુષ્ય છે. આરોપમાં સમજો, આપણે બાળક જન્મે એટલે નામ નથી આવતા, એ આરોપ કહેવાય. કેટલા આરોપો લાગે. બાળક જન્મતાર શું હોય? બાળક આપણું છોકરો કે છોકરી એવું કે ને. પછી એના કેટલા આરોપ આવે? બોડીનો આત્માના આરોપ ના હોય. પછી એ કોકનો છોકરો થઈ જાય, માં થાય, કૂવો થાય, ભાઈ થાય, અરે જમાઈ થાય, બધા આરોપો આવે ને. તો પેલા હતું શું? એ બધા આરોપો એમ અંતઃકરણના લક્ષણોનો તેમાં આરોપ કરે. ગુણાતીત મનુષ્ય છે. આપણે હનુમાનજી નથી કહેતા અતુલિત બલધામ. શંકર ભગવાનને કે શંકર ભગવાન હનુમાનજીને ત્રિગુણ રહિતમ. શંકર ભગવાન નમામિ શમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહિમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. એવું કે એવો આરોપ કરે ગુણાતીત મનુષ્ય છે. તેથી કે લક્ષણ ગુણાતીત મનુષ્યને ઓળખવામાં સંકેત માત્ર છે. સંકેત. તેવી રીતે ક્ષમતામાં સ્થિતિ મનુષ્યની સ્થિતિ ઓળખવાને માટે બતાવ્યું કે જેનું મન ક્ષમતામાં સ્થિત છે તે સમરૂપ પરબ્રહ્મમાં સ્થિત છે. સમરૂપ પરબ્રહ્મમાં સ્થિત. તો સત્તત્વ એક જ છે. તત્વનું વર્ણન થતું નથી, કારણ કે તે મન બુદ્ધિ અને વાણીનો વિષય નથી. તત્વ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનુષ્યાસ. ગીતાનો શ્લોક છે, તેત્રી ઉપનિષદ. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. તેત્રી ઉપનિષદ. રામાયણમાં એવું કીધું તુલસીદાસે કે મન સમેત જે જાનન બાની. મન સમેત જે જાનન બાની તરકી ન શકે સકલ અનુમાની. મન સમેત જેને વાણી જાણી શકતી નથી. મન બુદ્ધિ કામ ન કરે. જ્યાં વર્ણન છે ત્યાં તત્વ નથી, અને જ્યાં તત્વ છે ત્યાં વર્ણન નથી. તે તત્વની તરફ લક્ષ્ય નથી, એટલા માટે કેવળ તેનું લક્ષ્ય કરવા વાળાને માટે તેનું વર્ણન કરવામાં આવે છે. વર્ણન થાય નહીં. પરંતુ જ્યારે તેનું લક્ષ્ય ન કરીને પૂરું શીખી લે ત્યારે વર્ણન થાય. તત્વ મળતું નથી. આ લેખ કોના માટે છે? જે પૂરો થઈ ગયો હોય પછી એના એ વાંચે ને તાર શબ્દ ઉપર વિચાર નહીં રાખવાનો, ચેતના ઉપર, તો સેટિંગ થઈ જાય, કામ થઈ જાય. પણ તો સાધના કર્યા વગર એમ નામ પૂરું ના બને. કરેલું હોય તો થાય, ખબર ના પડે તો અસર કરે બહુ વાત. પૂરું શીખી લે ત્યારે વર્ણન થાય. તત્વ મળતું નથી. એનું લક્ષ્ય રાખીને વર્ણન કરવાથી વર્ણન તો રહેતું નથી, પણ તત્વ રહી જાય. તાત્પર્ય છે કે તેનું વર્ણન કરતાં કરતાં જ્યારે વાણી અટકી જાય, તેનું ચિંતન કરતાં કરતાં જ્યારે મન અટકી જાય ત્યારે સ્વતઃ તે તત્વ રહી જાય અને પ્રાપ્ત થઈ જાય. વાસ્તવમાં તે પહેલેથી પ્રાપ્ત હતું, માત્ર અપ્રાપ્તિનો વેમ દૂર થઈ જાય. એ આપણને એવું છે ને કે આત્મચારે મળશે,
આત્માનો અનુભૂતિ નથી થતી. એવું થાય ને એ આત્મા તો મળેલો છે, બોલે છે કોણ એને પોતો. આપણે કહીએ ભાઈ આટલું બધું કરીએ, અનુભવ નથી થતો, અનુભૂતિ નથી થતી, આત્મા મળતો નથી, એ બોલે છે કોણ છે? તો મન બોલે ને. એના માટે આપણે તૈયારી હોવી જોઈએ. શરીરના ભાવ જે છે પ્રકૃતિજન્ય કોઈ પણ ક્રિયા, પદાર્થ, વૃત્તિ, ચિંતન એ તત્વ સુધી પહોંચતું નથી. પણ આવું કરવું પડે. નદીમાં છલાંગ મારો કશાક ઉપરથી બુજકો, પછી નદીમાં જતા રહો, પછી આપણે એમાં ડૂબી જઈએ ને. પણ છલાંગ તો પહેલાં મારવી જ પડે શરીરથી કે કોઈ ઓલા પરથી. એમ પ્રકૃતિની કોઈ પણ વસ્તુ, ક્રિયા, પદા, વૃત્તિ, ચિંતનને તે તત્વ સુધી પહોંચતું નથી. ચિંતન ગમે એટલું કોઈ બહાર થાય. વાત સમજાશે? ના સમજાય પણ હું વાંચું. જે આ જે વસ્તુ જે છે ને એ સાક્ષી જ છે. જે કંઈ બને ને એ બહાર બને. સાક્ષીમાં કશું ના મળે. આવું ઘણી વાર કહી દીધું વાત. આપણે બધું દ્રષ્ટાંત આપીએ છીએ ને કે ભાઈ એક ચોક હોય છે, એમાં પહેલાં ક્રિકેટવાળા રમે એટલે હાર જીત તો થાય. ઓલા રેડિયા નથી ફેંકી દેતા, ઓલા હારી જાય આપણું પતલું, આટલા રન છે એમ એ બધું થાય ને. બોલાબોલી થઈ જાય, કંઈક સાહેબ ચૂકી જ ગયા હોય ને કંઈક દડામાં, પછી 2-3 વખત બતાવે છે પછી નથી સાચું જડી જાય છે. એવું બધું બને. એમાં વાદ વિવાદ થાય, બધું થાય, પણ પછી એ જતા રહે ત્યાંથી રમી. પછી આવે ભવાયા. આ સાદી વાત. આમાં તો ખબર પડે. ભવાયા રમીને જતા રહે તો ભવાયામાં કેટલો બધી જાતનો ખેલ હોય. કૂદકા મારતા હોય છે ને પછી હોય નહીં તો દરવાજો કાઢીને પટ્ટા ખેલીને નથી કરતા. એ જતા રહે પછી પેલા ભેગા થાય નેતાઓ, ચૂંટણી વિશેનું બધું ચાલે, ભાષણો. પણ જમીન ન હું, જમીન તો બોલે લડાઈ અને કોઈ લેવા દેવા ખરું ક્રિકેટવાળા કે એમ. આત્મા જે છે એ સાક્ષી સ્વરૂપ. આપણે જે કંઈક કરી દઈએ એનાથી થાય, એની સત્તાથી થાય. એ સત્તા કંઈક કરવા જ ન મળે છે જ. એ તો પહેલેથી તમે કહેવું. પણ કરવું શું કામ પડે છે કે આપણે આના સાથે ઝાઝુ તાદાત્મ્ય થઈ ગયું. શરીર સાથે આપણે એટલા બધા એક થઈ ગયા છીએ, પછી છેલ્લે શરીરે જ આમાં કામ લેવું પડે છે. શરીર હતું તો મળ્યું ના, શરીરનો પછી નિષેધ નથી. જ્યારે આ વાત સમજાઈ જાય ને ત્યારે કોઈ પણ વાતનો નિષેધ જ નથી. સગુણ નિર્ગુણ એવું આવતું જ નથી. આનંદ જ આવે. એ આનંદનો રસ પીવે ને મોજ કરે. પછી આ વાત નીકળી જાય શરીરની. ભક્તિમાં અનંત રસ આવે, જ્ઞાનમાં અખંડ રસ આવે. જે જ્ઞાન થાય એના અખંડ રસની અનુભૂતિ થાય. જેને ભક્તિ, પરાભક્તિની સાધના જેને સિદ્ધ થઈ એને અનંત રસ આવે, રસ આવે. અમને રસ નથી ગયો, પણ તને આયા વગર શું ખબર પડે? રસ તને મળે સીધાડ ખબર પડે ને. તો એનું કોણ વર્ણન કરી શકે? બધા સાચી નથી ગયા.
પરમાત્માનું છેલ્લે શું કહેવું? અસિત ગિરી સમમ શાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા. તો શ્લોક છે, પણ પૃથ્વી તરો કાગજ કરો એવો એ આપણી ગામઠી ભાષામાં લોકવાણી કહેવાય. પૃથ્વી તણો કાગજ કરું, વનરાયની કલમ, વનરાય ઝાડ રહ્યા ને એની કલમ કરે, અને 7 સમુદ્રની સય કરું તોય હરિગુણ લખ્યો જાય. ગુરુ ગુણ કે હરિગુણ. મને તો આમાં શંકા થાય છે આ બધા લખે છે જે કે હરિનું ગુરુ જુદા કેવી રીતે પાડવાનું? એ પણ એને જરૂરી કે છેતરે નહીં. લોકો છેતરી જાય ને એટલે જેમાં પ્રભુ પ્રગટ થયા હોય, જેમાં પરમ તત્વનો અનુભૂતિ પૂરી થઈ હોય, આત્મા સુધીની પરમાત્મા સુધી જે પહોંચેલો હોય, જે ડૂબી ગયેલો હોય પરમાત્માનો, પછી તો શું એને પરમાત્માને અલગ પાડવા? શંકર મહારાજે કેવું ભજન કીધું? અબ મેં अपना ढोल बजाऊं, मेरी माया शक्ति से मैं सारी सृष्टि रचाऊं, मैं ही उनका पालन करके मेरे में ही मिलाऊं, इस बातों में जग क्या जाने, जग को धूल पकाऊं. હવે એને કેવી રીતે આપણે કહેવું? શું કહેવું? લોકો શંકર મહારાજ કહે ને 5 ફૂટને જ ઓળખે, જુદા કઈ રીતે પાડવા? પરમાત્મામાં જે વિલીન થઈ જાય માણસ, આત્મા સુધી બરાબર. આત્મા પરમાત્મા એક કહે છે ને, એમાં થોડો ડિફરન્સ રહે એમ કદાચ. કે હવે માનો કે પ્રકૃતિજન્ય પદાર્થ ત્યાં પહોંચી શકે નહીં, તેથી તત્વનું વર્ણન નથી તો બલકે પ્રાપ્તિ થાય, વર્ણન ના થાય, પ્રાપ્ત થાય. પ્રાપ્તિ પણ અપ્રાપ્તિની અપેક્ષા કહેવામાં આવે છે. વાસ્તવમાં તે તત્વ સ્વતઃ બધાને નિત્ય નિરંતર પ્રાપ્ત છે. અપ્રાપ્તિની તો માન્યતા માત્ર છે. મને નથી મળ્યું એવું તો મન બુદ્ધિ કહે છે ને, પણ એની પાછળ તો એ જ છે. મન બુદ્ધિ ના હોય ત્યારે શું હોય છે? સન્નાટો જ હોય. ઊંઘમાં નથી ઊંઘી જતા. ઊંઘમાં આટલો જ ફરક એ સમાધિમાં ઊંઘમાં. કે બગીચામાં એક માણસને લઈ ગયા, ક્લોરોફોર્મમાં ઊંઘાડી, સમજાય ને? એમાં તો સમજાય ને, ક્લોરોફોર્મમાં તો સમજણ પડે છે ને. દવાખાનામાં ઓપરેશન કરવાનું ત્યારે ઊંઘાડે છે ને, કંઈક કરવાનું હોય ત્યારે કાપવાનું હોય તો એ બેભાન નથી થઈ જતું. ક્લોરોફોર્મમાં ઊંઘાડીને બગીચામાં લઈ ગયા, ઓલે સહડે. પછી લાયા, પેલું ઉતર્યું, પછી પૂછ્યું કેવી મજા આવી બગીચામાં? કે કશું મજા નહીં. પવીને સુગંધી એટલી આવી હતી, પવન ટાઢો આવ્યો બગીચાનો. બગીચોને હતો, સુગંધી નહીં આવી હોય, પડીને સ્પર્શી નહીં રહ્યો. એ ઊંઘમાં જાય છે અહીંયા માણસ. મિત્ર આટલું બધું કામ કરીએ કે સવારમાં થાકેલા હોય, કેવા થઈ જાય, પણ એ શક્તિ લઈને આવે પાછા ચાલો. સવારે કેવું કરવા માંડે, સ્ફૂર્તિ આવી જાય છે. પણ એ જીવો ખરો, પણ એ જઈને આવી રીતે જો ક્લોરોફોર્મ લગાડી ઊંઘીને કારણ સમાધિમાં આ જ થાય. કાંઈ નિર્વિકલ્પ જ હોય છે ને, રાત્રે હોઈ જાવ એટલે નિર્વિકલ્પ દશા. એ મળેલી વસ્તુ છે, પણ માને નહીં. અગર તો અસતને સત માનવાથી, અસતને સત માનવાથી, અપ્રાપ્તને પ્રાપ્ત માનવાથી તે તત્વ અપ્રાપ્તની માફક દેખાવા લાગી ગયું. અસત આને સત માની,
અસતના સત માન્યું, શરીરના સત માન્યું, મન બુદ્ધિ ચિત્ત અહંકારને સત માન્યું. એટલે અસતને સત માનવાથી સંસારને સત માન્યું, અસતને સત માનવાથી અપ્રાપ્તને પ્રાપ્ત માનવાથી આ અપ્રાપ્ત કહેવાય. આ આપણું નહીં, કોઈ પણ વસ્તુ આપણી નહીં. તમે ગમે તેટલું ભેગું કરો, ગમે તેટલા બંગલા બનાવો, ગમે એટલા કરોડો રૂપિયા જમા કરાવો, ગમે તેટલા બધું થઈ જાય, છોકરાના લાડી આવી જાય, વાડી આવી જાય, ગાડી આવી જાય, બધું આવી જાય, તો એ અપ્રાપ્ત છે. સમજાય છે? રાજા બની જાય પણ એ અપ્રાપ્ત. અસતને સત માનવાથી, અપ્રાપ્તને પ્રાપ્ત માનવાથી આ વસ્તુ અપ્રાપ્ત છે. બોલે મને કોઈક વાત કરતું હતું કે અંબાલાલ પટેલ, કાળી ટોપી, દાદા ભગવાન કે ને, એના છોકરો છે પેંડા વેચે અને મર્યો ત્યારે પેંડા વેચે. આપણે પેંડા વેચી મહેમાન આવ્યા હતા, જતા જ કેટલી પેલું હિંમત. આપણે શું કરીએ છીએ? અપ્રાપ્તને પ્રાપ્ત માનવાથી તે તત્વની અપ્રાપ્તિની માફક દેખાવા લાગી. આને માનીએ છીએ ને આપણે, આ મળ્યું, આટલું મળ્યું, આ સાલ આટલો નફો થયો, આટલું પાક્યું, આટલું આગળ વધ્યા, આટલું આમ થયું, આટલું એમ થયું, કશું નહોતું. અહીંયા ત્યારે એક જ રૂમ હતી ને, આપણે અહીંયા શું હતું તમને ખબર હતી ને? હવે આ બધું વધ્યું એટલે શું થાય કે બધું કેટલું બધું થયું. એ તો અપ્રાપ્ત વસ્તુ ગમે એટલું થાય તો. રાજ મળી જાય તો અપ્રાપ્ત. પૈસા ગમે તેટલા હોય તો શું કરવાનું? એનો ઉપયોગ થાય, બીજું શું થાય? અપ્રાપ્તને પ્રાપ્ત માનવાથી તે તત્વ અપ્રાપ્તની માફક દેખાવા લાગી. બોલ્યું નથી દેખાતું. આ જે બીજું છે એ દેખાય. ઉડો આંખથી દેખાય નહીં, આંખનો વિષય નથી. સમજાય છે? માથા ધલાવો છો એટલે પછી એવું દ્રષ્ટાંત છે. એક રાજા હતા, એ ગવૈયા ભેગા કર્યા. પછી બધા તો ગવૈયા છે ને, એ રાગધારી ચીજો ફેંકે, આશાવરી, માલકોટ, દરબારી કાનડો, આવા રાગ બધા ગાય. એટલે બધા આમ નામ કરે. રાજાને એમ કે મારી પ્રજા કેટલી બધી કે જાણકાર છે. ઓલો બીજો કે જાણકાર નથી ગયો, આ તો ખાલી માથા હલાવવા લાગે કે કરી દો વખતરો. કે કાલે ભાઈ આના આ જગ્યાએ આથી સારા ગાયકો આવશે, આ ગાયકો રહેશે, અને પછી બધાને કાલે પણ આવવાનું આમંત્રણ છે. બધા આવ્યા છે, બધા આવ્યા આવે તો પાછા, પણ એક શરત કે જે માથું હલાવશે એનું માથું કાપી નાખવામાં આવશે. પાછળ તરવાર લઈને ઊભો રહેશે, ઉઘાડી, જો હલાયો તો ઉડાડી દીધું. પછી બધા હા ભળવા માંડ્યા, પણ એ કંઈ માથું ના હલાવે. પછી એક બે જણાએ હલાવ્યું, દીવો ન રહી ગયો, કારણ કે જાણકાર હતા, એટલે રાગના જાણકાર હતા. પછી રાજા કે આને કાપી નાખો, તો બોલ્યો કે એ જ જાણકાર હતો, ન કપાય. બોલ્યા બધા બંધ ના થઈ જાય, જો નહીં અપ્રાપ્ત જે વસ્તુ છે ને એ પ્રાપ્ત દેખાય આપણને, અને જે પ્રાપ્ત છે ને એ દેખાતું નથી. આવું છે. એટલે આપણે કંઈક મળી જાય છે ને એટલે આપણે સુખ માનીએ. સારું સગું મળી જાય, કંઈક
પરિવર્તન થાય, થોડુંક પૈસા પેલા થાય, થોડુંક આવું બધું જે માન છે એવી વસ્તુને આપણો આદર આપીએ. એટલે આપણે આને સમજી શકતા નથી. સમજાણ? અસતને જેટલી સત્તા આપીશું અર્થાત મહત્વ આપીશું તેટલી તેની સત્તા દેખાશે. અસતને આપણે જેટલી મહત્તા આપીશું એની સત્તા પછી વધારે દેખાય. તત્વ અપ્રાપ્ત દેખાય. અપ્રાપ્ત દેખાવા છતાં પણ તે નિત્ય પ્રાપ્ત જ છે. અર્થાત તે દેખાવા છતાં પણ તે તત્વમાં કદી કિંચિત માત્ર પણ ફરક નથી પડતો. આ સિદ્ધાંત છે કે પ્રાપ્તિ તેની થાય છે કે જે સદાથી પ્રાપ્ત છે, અનાદિ કાળથી કોઈ, અને નિવૃત્તિ તેની થાય જેની સદાથી નિવૃત્તિ છે. તાત્પર્ય છે કે મળશે તે જે મળેલું અને વિખૂટું તે જે પડશે તે વિખૂટું પડેલું જ છે. આપણે ગમે એટલું માનીને પણ એ મળેલી વસ્તુ નથી. આપણે એક મકાન બની પછી 2-4 મકાન થઈ જાય, બંગલા બની જાય, 2 ગાડી આવી જાય, પછી 25-30 લાખની, એટલે આપણને એવું લાગે કે મળ્યું, તો મળ્યું નથી, મળેલું જ નથી, વિખૂટું પડેલું જ છે. કદાચ માટે વિખૂટું પડેલું. એ ભ્રાંતિ જે થઈ એ ભ્રમણા. સપનું કહો, ભ્રમણા કહો, એક જ વસ્તુ. સપનું. સપનામાં વીસી કાઢે એટલે પીડા થાય. આપણને સપના વીસી કાઢ્યો ને તે વખતે પીડા થાય જ. રોવાની તૈયારી કરો, રોવા જાય ને એટલે જાગી જાય ને પછી ઓલા બીજા વાળા કે હું થયું છે રોવો રો હલાવે, પછી કશું ના હોય. નીચે ના હોય અને કશું જ ના હોય, પણ તે વખતે રાડ્યું પાડતું હોય. દુઃખ તો આપે સપનામાં. કેમ આમાં જાગ્યા છે, સમજી ગયા ને જે જીવ એનો ડ્રામા કરવો પડે. પછી ડ્રામા રોહિદાસ જે હતા તો એને ડ્રામા કરવો પડતો. પછી મીરાબાઈ તો નીકળી જતા ઘર બહાર, પણ જનક રાજા હતા, નરસિંહ મહેતો હતો, છોકરાને પરણાયો નહીં, કુંવરબાઈનું મામેરું કર્યું, બધા ડ્રામા કરવા પણ. જેને જે હોય તે દુકાન હોય તો એ દુકાન બીજું પછી પણ ભગવાન નથી રહેવા દેતા. અને પ્રારબ્ધ એવું હોય તો કદાચ કરવું પડે. એને કોઈ લેવા દેવા નથી. એમ શરીરને માટે છે ને બહુ પરિસ્થિતિ પેલી થઈ જાય તો પછી શરીરની પરવાહ નથી. લોકો આવી જાય ખબર, પાણી પીવું હોય તો પાણી પી દે. એક જાતનું એક પ્રારબ્ધ એવું હોય જેને જ્ઞાન થઈ ગયા પછી પ્રારબ્ધ નથી રહેતું. તો એક પ્રારબ્ધ એક હોય છે એવું કે જંગલમાં ભૂલા પડ્યા હોય અહીંયા વસ્તુ આપી આવશે. એ કંઈક કહે છે પણ એવું ભૂલી. મહાવીર સ્વામી બુદ્ધ ભગવાન હોય એવા વ્યક્તિઓ જે છે સતત સન્નાટામાં જે રહે પછી બહુ યાદ ના કરે. નીચે આવે ઉપયોગ કરી લે થોડું. વિખૂટું તે પડશે જે વિખૂટું પડેલું પહેલેથી જ છે. આપણે માન્યતાઓ કરી દીધી છે ને બધી, કે માન્યતાઓ છૂટી જાય એટલે
જે વિખૂટું પડેલું દેખાય, પડેલું પહેલેથી છે. નવું કાંઈ પણ મળવાનું કે વિખૂટું પડવાવાળું નથી. આપણે દ્રષ્ટાંત નથી, પૂતળી જતી રહી લાકડા એવું, જ્યાં ત્યાં વસ્તુ આવી ત્યાં જતી રહી. નવું મળશે તો રહેશે ને, વિખૂટું પડી જશે. જેટલા પણ ભેદ બધા પ્રકૃતિ અસત્વમાં છે. તત્વમાં કિંચિત માત્ર પણ કોઈ ભેદ નથી. જ્યારે પ્રાકૃત પદાર્થોની સત્તા માની અને તેને મહત્વ આપી તે તત્વનું વર્ણન કરીએ છીએ, ત્યારે તે તત્વ કેવળ બુદ્ધિનો વિષય થઈ જાય અને તેમાં ભેદ દેખાવા લાગી જાય. શાસ્ત્રોમાં તત્વનું જે વર્ણન આવે તે આપણી દ્રષ્ટિથી છે. આપણે અસતની સત્તા માનેલી છે, એ માટે શાસ્ત્ર આપણી દ્રષ્ટિ અનુસાર આ બાવજી જે કહે છે ને એવી રીતે જો આમાં તમને અઘરું લાગતું હતું, પણ તમે બાવજી શું કહેશો? મહેમાન થઈને રહો. કિશન બાબજી હું કહેવું શું થાય છે અમુક ટાઈમ કે તમે મહેમાન જેવા થઈને રહો અને તમારું કોઈ નથી એમ. માની લીધેલા એ કોઈ પણ પછી આવતા નથી હંગાતી તો બધી ભાળો છે ને બધા. વધારેમાં વધારે હૃદય પૂરી ગણાય કહો તમે તમારા તરફથી. વધારેમાં વધારે જે સંબંધ આપણે ગણાય એ કોનો ગણાય? પત્નીનો અને પતિનો. બરાબર ને? એ બે જણા હોય ને કે આપણે નથી રહું, મા બાપને છોડી દે. માને છોડી દેતા, બાપને છોડી દે. બરાબર? તો એ એટલો સંબંધ નજીકનો છે છતાં પણ એ એકાબીજીને પછી મળે છે. તો પછી આમ તો આને આ શરીર ભાવથી શોષણ જ છે. સમજાય છે? શરીર ભાવથી શોષણ કહેવાય. અને એનો એક કેન્દ્ર ઉપર ચડે એટલે મન દેખાય. પહેલાં સ્ત્રી જ દેખાય બધામાં, પુરુષ દેખાય, સ્ત્રી દેખાય. બીજા કેન્દ્રમાં જાય એટલે મન દેખાય કે એમાં મનય છે. ત્રીજા કેન્દ્રમાં જાય ત્યારે આત્મા દેખાય. શોષણ ભાવ મટી જાય, શરીર ભાવ, પછી મન દેખાય, પછી મનમાં ભરાય. મન પછી મનનું તરલ મટી જાય પછી આત્માનો ભાવ આવે. એટલે આત્માના ભાવમાં શું રહે? આત્માના ભાવમાં કોઈ ના આવે, આ પૂરી ગયું. પણ આ છે ને એ ઉપાધિ કરાવવા. આ લગ્ન છે ને ગળ નાખવાનું, માછલા પકડવા. ઓલાને કે આના ગળ હું નાખું, ઓલું કે આના ગળ નાખું, એટલે આના સાફ કરી નાખું, ઓલું કે આના સાફ કરી નાખું. સમજાય છે? એક જગ્યાએ આવું બન્યું હતું કે આપણે લગ્ન કરીએ પણ કે અલગ રહેવાનું. એને લગ્ન કહેવાય? હા, એવી રીતે કે જો તમારે તળાવની ઓલા કિનારે રહે, મારા ઓલા કિનારે રહે, અને ફરવા નીકળી ઓટોમેટિક ભેગા થઈ તો ઘડીક બેસવાનું. અને હું બોલાવું તો તમારે નહીં આવવાનું, તમે બોલાવો તો હું ના આવું. ઓચિંતા જ્યાં કોઈ જગ્યાએ ગયા ભેળા થઈ જઈ તો આ રીતે રહી થો નહીતર ઓલું તો પેલું થઈ જાય. આમાં શું થાય છે? ધણીપણું થાય છે કે ઓલામ ધણીપણું ના થાય, ભાવ જ નહીં.
ઓલે કે લગ્ન કર્યા એટલે આના ધણી પણ કરી નાખે. ઓલો કે આનો હું ગુલામ બનાવી દઉં, ઓલે કે હું આના ગુલામ બનાવી. આવું ચાલે. કોમ્પ્યુટેશન શરૂ થઈ જાય છે. એના લગ્નના કે ગલ નાખી કહેવાય. મોહે લાગી લગ્ન તો એ ચરણ. લગ્ન એને કહેવાય કે કોઈ સ્વાર્થ ન હોય કોઈ પણ. એટલે મતલબ કે શરીર ભાવ મટી જાય, મનના તરફથી ઉપર ઉઠી જાય આત્મિક ભાવ. આત્મિક ભાવમાં તમે શું કહો? આપણે આત્મિક ભાવ હોય તો આપણે શું કહી શકીએ એકાબીજા? તો શું નાખે? વહેલા ઉઠી જાવ એવું કહેવાય નહીં. મારો પુરુષને વહેલો ઉઠતો હોય ને બૈરું મોડું ઉઠતું હોય તો પછી ખાટલાના રે ભટકાઈને ડોલું પસાડે, લોટા પસાડે એવું કરે તો એનો ભાવ ના કહેવાય. બે હોય મેં તો જાગશે. એટલે એને સ્વતંત્ર સત્તા થઈ ને, અને આપણે સ્વતંત્ર રહી ને એકાબીજી ઉપર. એકાદા એના ઉપર પેલો ધણીપણું એ તો ના રહ્યું ને. પ્રેમ કોને કહેવાય? આત્મિક ભાવ કોને કહેવાય? ધણીપણું છૂટી જ જવું જોઈએ ને. હા, ગીતા આ ભાવગવતમાં અરે આ બાવજીનું કહે તને ધણી નથી કોઈ, આ ધરતીનો ધણી કોઈના તને ધણી નથી. એકાબીજા સમજો બહુ સારી વાત છે. એવું રહેવાય છે. એમ કે એટલે ઓલો ઊભો થઈ જાય. મદદ રીતે બહુ ડર થાય. ગોળા કાઢે ને એટલે પપડી મળે. આવું કરાય. ઓલો ડોળા કાઢે ને ઓલા ઘરવાળે એ તમને આવડે? હું અહીં બેઠો હોય એટલે ઓલો કે મારી નાખી તું શું કે મહિલા આવે ધૂણા પછી જવું છે તો ઉપડી જઈએ. આવું થાય આવો એટલે આવું હું કરવા કરો છો? હું પાછો આમ જતો હોય ને એમને બાપજીને કંઈ ખબર જ નથી પડતી. એટલે હું 18 ગરણા પાણી 60 ઘંટીના લોટ ખાધેલા શ્યાનો આવે એ ખબર પડી જાય. એમને આમ લઈને આવે એટલે ખબર પડે કે આ શીનો સારણ લઈને આવ્યો કે બાજરીનો છે કે શ્યાનો છે. ઘેર જઈને જુદો પાડી કાંઈ એટલી ખબર ના પડે બધી. આત્મીયતા એની અંદર ધણી પણ ખોપાય જ નહીં ને. કેવી રીતે જવું? નરસિંહ તો આ બધા કેવી રીતે છે? ભગવાન એક માણસ ભગવાન કહેતા પાડેલા. પ્રભુ ભગવાન પ્રભુ તમે એમના પત્ની ને આવો મેં મારે કાને જોયેલું છે ને સાંભળેલું. પછી મેં કીધું હા મારું કોઈ કેવું છે. શરીર છે એમની ફરજ એ બજાવે કે રોટલા કરવાના રોટલા કરી આવે, જમાડવા બેહાડવાના જમાડવા બેહાડી દે. એ શરીરની ફરજ છે. ભાવ અંદર રહ્યા. ભાવનું અંદર ના રહ્યું, અલગ ના પડ્યું. ભાવ આખી વસ્તુ અલગ પડે છે. ઓલામાં નથી ગાતા બધા ભગવાનમાં ભાવ તમને શું કરીને જમાડું. મારા રંગીલા રણ છોડ મારા કેમ કે રસ વિના રણ છોડ તમને શું કરીને જમાડું. એટલે હોય કશું નહીં પણ આમાં ભાવ થાય. એમાં ભાવ ઘરમાં ના રહે એમ કહું છું. ઓલા થનગનાટ ના થાય એકાબીજી એવા ભાવના. પણ આ ગલું નાખેલી એટલે કાંટા વાગે નહીં કે આ મરે ઓલો કે આ મરે. એટલે આમ સમજો આત્માના ભાવમાં રહે. દેહના ભાવમાં, પછી મનનું તરલ અને પછી આત્માનું તરલ.
એવા ભાવથી રહું છું. એમાં ખોટ પડે છે એ નફો થાય, ખોટ નફોને સમજ દો, એમાં કશું તૂટે છે એ ઘટી જાય છે કે ના, ઘોડા પસાડવાની આદત પડી કશું હોય નહીં. નહીં, ઘોડા નકામાં ખાલી ખોટા પસાડવાના, કશું હોય તો ઠીક નહીં. અમારે પહેલાં છે ને એકદમ કે બાપુ તમને એમ નહીં આવો આવો કરવાનું છે, માન આપજો બહુ. પણ મેં કીધું આને કશું સહન એને હું માન આલું છું, કંઈક હોય તો માન આલું છું. ખાવ મારા જેવો છે બાવો, એને હું માન આલું, કંઈ કંઈ સમજણ હોય તો બરોબર છે. આવામાં અભિમાનમાં, બોલ્યામાં, અહંકારમાં એમાં મરી જાય. પુરુષ તો એક જ છે, બે પુરુષ થયા જ નથી. આ મીરાબાઈ છે ને એ જીયા મથુરામાં તે ત્યાં તો કોઈ સ્ત્રીનો પ્રવેશ જ નહીં. મીરા તો ઓલમોસ્ટ ફકીરી જીવન હાલી નીકળે તો પૂરે ના પણ બેન જવાય નહીં, પણ એવું પેલા લગ્નમાં હોય પેલા પછી જ્યાં એટલે કે અંદર નથી જવા દેતા પૂજારી કે મોઢું નથી જોતા સ્ત્રી. પછી ના પાછા વળે પછી એટલું કહેતા જાય કે કહેજો કે પુરુષ તો એક જ છે, બે પુરુષ નથી ત્યાં. પછી તો ઓલા જીયા પછી કીધું કે પુરુષ બે નથી, એક જ છે, કારણ કે બે જ થયા. આના બોલાનું મારી સમૃદ્ધિ હોય તો શા કહેવાય, બોલાવો બોલાવો કે પગમાં પડી ગઈ. પુરુષ એક જ છે, બે પુરુષ ચેન્જ થાય છે, બીજા આપણે ક્યાંથી આવી ગઈ. પુરુષ તો આત્મા એક જ છે, આ પ્રકૃતિ સ્ત્રી છે, પ્રકૃતિ માયા છે, માયા સ્ત્રી નથી. તો આપણામાં કેવી રીતે પુરુષ થઈ જઈએ આપણે, મુવાળાને એવું છે એટલે આમ છે ને બધું. હા, એવું નથી. આવી ગાંડ પણ ના કરાય, એમાં વાંધો પડે. ત્રણ સ્થળ અદલ પાડી દેવા જોઈએ, આત્મા, શરીર અને મન. તરત ખ્યાલ આવે. આત્મા મારે કોઈ લેવા દેવા નથી કે ત્યારે મનથી આ બીજું છેલ્લું તળિયું શરીરનું આવે, શરીરથી ભાવ બગડે છે ને, એવું થાય છે ને. હા, ઘરમાં એવું થાય, પાડોશીમાં એવું થાય, પછી બીજે એવું થાય. કહો હવે તમારે કંઈ પ્રશ્ન કરવો તો કરો. કંઈ પ્રશ્ન કરવો છે, કોઈ સંશય જેવું લાગે છે આમાં ત્રણ વિભાગમાં? નથી ને? તો આગળ હેડીએ પછી. આવું રહેતા ના આવડે હેડે એવું એવા રહેવામાં વાંધો શું? વાંધો હોય કહું સામો પક્ષ ના સમજતો હોય, કદાચ એવું લાગે, એ ના સમજતો હોય તો રહેવા દો. આપણે તો સમજતા થઈ ગયા હોય તો આપણે તો સમજી ગયું. એ કે સહન કરી દેવું પડે, સહન કરવું પડે કે ભાઈ આ તો શરીરને કે છે. વાંધો ઘણી જગ્યાએ જાડી બુદ્ધિ હોય છે, એવું બને. હવે આ રેડી કેડીમાં જ રહેવાનું, અને ઓલું તત્વ તો એમનામાં જ છે, એમાં કોઈ લેવા દેવાનું આત્મામાં કોઈ વાંધા શરીરના માટે જ પડે છે ને. શરીર માટે થઈ આવું બધું થાય, મૂળ વસ્તુ પછી રહી જાય છે, થાય. અસતની સત્તા માનેલી છે, તે માટે શાસ્ત્ર આપણી દ્રષ્ટિ અનુસાર આપણી ભાષામાં
અસતની નિવૃત્તિ અને સતનું વર્ણન કરે છે. આ કારણે દ્રષ્ટિભેદથી દર્શન અનેક છે. અનેક દર્શન હોવા છતાં પણ તત્વ એક. દર્શન અનેક, તત્વ એક. જ્યાં સુધી દ્રષ્ટા, જ્ઞાતા, દાર્શનિક અને દર્શન છે ત્યાં સુધી તત્વના વર્ણનમાં ભેદ છે. જ્યાં સુધી ભેદ ત્યાં સુધી તત્વ નથી. ભેદ બુદ્ધિ ઊભા કરે, કારણ કે તત્વમાં ભેદ નથી. બીજા શબ્દોમાં જ્યાં સુધી અહમ, જળ, ચેતનની ગ્રંથિ છે ત્યાં સુધી ભેદ છે. અહમનો નાશ થવાથી કોઈ ભેદ રહેતો નથી, કેવળ એક તત્વ નહીં. કેદાર વાત નથી કરી હું છું અને છે. આપણે ઉડા રવિવાર કે એના પહેલાં કહ્યું હું એટલે અહમ થયું. શરીર વસ્તુ અલગ છે, અહમ વસ્તુ હું કેનાર હું. અને છું એટલે આત્મા થઈ ગયું. હુંની બાદ બાકી થઈ પડ્યું, બરાબર. અને પછી તત્વ જે છે એ છું ને છેમાં નાખી દો. જે છું એને છેમાં વિલીન કરી દો એટલે હું રહ્યું. એમ આવું છે. જો લેર કરે એવું છે, પણ એમ લેર કરતા નથી. મૂછું આખી કરવાના ઓલે મૂછું બગાડે. દરિદ્ર માણસ હોય ને, દાળદર વાળો, એક ઇમનામ ખાય બધું આવું બધા બગડે છે. તો આમ કરવાનું વાંધો, આટલું આમ કરવાનું શું વાંધો? તો બગડે. કઢી બઢી સોટે, પીવાની આદત હોય તો પછી કઢી સોટી જાય. કઢી પીતા હોય છે, મોળીને બટકું ખાય તો સીધું જાય. એ પરમાર્થ નથી, આળસ. તો ગંગા સતીએ કીધું હું અને મારું એ મનના છે કારણ થાય. મન જો ધણી મટી જાય એમ તમે તમારું શીશ ઉતારો તો રમાડું બાવન બાય. પછી રમાડવાની વાત નથી આવતી, એ રમતો જ થઈ જાય. બાર 52 પછી કશું રહે નહીં. એવું થાય. કઈ કરે તો માણસ બની શકે, પણ મૂળ જો પાયો ઇમારત, એટલે પાયો કાચો હોય છે તો ઇમારત પડશે. પાયો નબળો હોય. કાલે આપણે હમણાં હાલની વાત છે મનની, આના પહેલાં મનની નબળાઈ. મન ને કેમ નહીં કરવાનું, પછી બીજું બધું જ થઈ શકે. જો મન કે એમ નહીં કરવાનું, આપણે કે એમ બધું થાય તો કોઈ બંધન નથી, કશું પેલું થાય નહીં. નબળાઈ મનની. હવે એમ કહે છે કે બધા ભેદ સાપેક્ષ હોય છે. અપેક્ષા છોડીએ તો કોઈ ભેદ રહેતો નથી. એક નિરપેક્ષ તત્વ રહી જાય. જેમ કે દિવસની અપેક્ષા એ રાતની અપેક્ષા એ દિવસ, પણ સૂર્યમાં નથી દિવસ કે રાત. અહીંયા આગળ દિવસ રાત થતું છે? રાત અર્થાત ત્યાં નિત્ય પ્રકાશ છે. સમુદ્રની અપેક્ષા એ તરંગ છે, અને તરંગની અપેક્ષા એ સમુદ્ર છે. એક જગ્યાએ તો આપણને તરંગ કીધા. જ્ઞાનની જે વાત આવે ને એમાં આપણે તરંગ છીએ. ભલે એમાં ભક્તિનું સ્વરૂપ આવે, વર્ણનાતીતનું વર્ણન છે, પણ જે આપણે તરંગ કહેવાય. ભગવાન છે સમુદ્ર, પરમ તત્વ એ સમુદ્ર છે, એમાં આપણે તરંગ કહેવાય. હવે આપણે તરંગ છે છીએ એમાં મળી જવું હોય તો શું કરવાનું? મટી જવું પડે. આપણે મટીએ એટલે ભગવાન એમાં હમાઈ ગયા. આવું શુદ્ધ નથી. પરપોટો ફૂટી જાય તો મળેલો નથી. ઓલો પાણીમાં થાય ને પટ્ટી આમ થઈને
આમ થઈ જાય એટલે પરપોટો થાય, પરપોટો પછી સમુદ્રનો ભો થાય, તો એને શું કરવું પડે? તૂટી જતું, આપણો અહમ ઘવાઈ જાય. એટલે પરમાત્મા આપણે ભગવાનને મળી જઈએ. એના માટે પછી જે કરવામાં આવતું હોય તો કરત હોય આ જ થાય. પછી છેલ્લે થાકે ને પછી મૂકે, પછી મૂકો એટલે તરત આ વાત પકડાય. તમે સહેજ જીવે આમ સહજ બે, તમે જે આમ સહજ બે એ કર્યા વગર તો જોજો મન એકદમ એકાગ્ર ઢીલું પડી દીધું. અને પછી અમારે તો જપ કરવા બેવું છે, તપ કરવા બેવું છે, પછી પેલું કરો ને તો મન પેલું થયું. સહજ બે જાઓ તો મન નહીં પેલું કરે. આવું દિવસમાં ઘણી વાર બનતું હોય છે, એ ખબર નથી હોતી મને. તો તરંગની અપેક્ષા સમુદ્ર. ઓલામ ગાય છે, મન તારા ઓઠે હરીને નથી ભાળતું, મન તું દરિયાની લેર સમાન છું, લેર સમાતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલત. આપણે બધું જ ભગવાન માની લીધો. મને ભગવાન, બુદ્ધિ ભગવાન, ચિત્ત ભગવાન, અહંકાર ભગવાન, બધું ભગવાન. તો આખો આથી ખાન ક્યાં જાય? બધું તુંય ભગવાન, ભગવાન મને ભગવાન, બુદ્ધિ ભગવાન, બધું ભગવાન, હાથે ભગવાન, પગે ભગવાન, બધું. તો મન ચાલે. એમ કહે છે કે તરંગની અપેક્ષા એ સમુદ્ર. જળ પણ જળ તત્વમાં નથી, સમુદ્ર નથી, તરંગ. હવે આ સરસ વિષય આવે છે કે ઈશ્વર અને જીવના વિષયમાં બે જાતના વર્ણન છે. ઈશ્વર અને જીવ. પહેલું ઈશ્વર સમુદ્ર છે, પહેલું વર્ણન. ઈશ્વર સમુદ્ર છે અને હું તેનો તરંગ. આપણો અર્થાત તરંગ સમુદ્રનો, અર્થાત તરંગ સમુદ્રનો, એવું સમજાય છે ને. અને બીજું મારું સ્વરૂપ સમુદ્ર છે. બીજી રીત, મારું સ્વરૂપ સમુદ્ર છે અને ઈશ્વર તેનો તરંગ છે. આ યોગ આમાં આવું આવે અષ્ટાવક્ર ગીતા. ઈશ્વર જે થયા ને રામ ને કૃષ્ણ એ બધા મારા તરંગ છે. હવે એવું થાય પણ એવું આ ન કહેવાય. અર્થાત સમુદ્ર તરંગનો છે. આ બેનામાં તરંગ સમુદ્રનો છે. આ કહેવું તો ઠીક દેખાય, સમુદ્ર તરંગનો છે. પણ સમુદ્ર તરંગનો છે આ કેવું ઠીક દેખાતું નહીં. કારણ કે સમુદ્ર અપેક્ષાકૃત નિત્ય છે અને તરંગ અનિત્ય, ક્ષણભંગુર તરંગ મટી જાય. તેથી તરંગ સમુદ્રનો હોય છે, સમુદ્ર તરંગનો હોતો નથી. પોતાના સમુદ્રને ઈશ્વરને તરંગ માનીએ તો આ માન્યતાથી અનર્થ થાય. કારણ કે એવું માનવાથી અભિમાન પેદા થઈ જશે તથા અહમ ચિજ્જડ ગ્રંથિ અર્થાત બંધન તો નિત્ય રહેશે અને ઈશ્વર અનિત્ય થઈ જશે. કારણ કે જીવમાં અનાદિકાળથી અહમ વ્યક્તિત્વનો અભ્યાસ પડેલો. આ જે અમુક વખતે બધું થાય છે એનું કારણ શું? અમુક વખતે બીક લાગે છે બૈરાજી, અમુક વખતે પાવર આવે છે, એવું થાય છે ને અમુક ટાઈમ. પછી ભાવવાનું થઈ જાય છે. એવું બનવાનું શું કારણ? અવતાર લીધેલા આપણે, એ અવતારો જે લઈને આવેલા છે એ એના સંસ્કારો અંદર પડેલા. સમજાય છે? ઘણા આપણે કૂતરા ઘોડે નથી કરતા વખત, હાવ વધારા ઘોડે કરી. જેના સંસ્કારો
એ બધું જ થવા માંડે. આમાં બને છે પાછું, આમે બને. આમ પાછું યોગ માર્ગમાં જાય ને તો આવું બધું બને. આવું નજરે ભાળી આપે એ થાય. હા, કુંડલીની જાગૃતિ કરે ને, એ કુંડલીની જાગૃતિ છે ને એ કુંડ કહેવાય. કુંડ કહેવાય જે નીચેની નાભીની બાજુની અંદર કુંડ કુંડ કહેવાય. એ કુંડ છે ને એ નકરો ખજાનો આનંદનો. પછી એને કુંડલીની શક્તિ કીધી. કુંડના પછી કુંડલીની શક્તિ કીધી. હવે એ શક્તિ જે છે તમે જોજો, માણસ જે છે કાન નહીં હોય ને આંખ નહીં હોય એ આમ કરીને ઓળખી જાય, અવાજથી ઓળખી જાય. એ તમે જોયું છે? એ કેવી રીતે કરે? ઇન્દ્રિય તો નથી ને, તો એ કઈ ઇન્દ્રિય કામ કરે? એ અંદરની જે ઇન્દ્રિય છે જે એ શક્તિ કામ કરે છે. કોઈ પડે ને બ્યારા થઈ જાય છે, એ શક્તિ જતી રહે છે. માણસની અંદર જે કુંડલીની શક્તિ છે ને ત્યાં પ્રાણ ટચિંગ કરે. એટલે પ્રાણ ટચિંગ કરે એટલે એ શક્તિ જેમ એક માનો કે પાણીનું ટીપું તમે પાડો તો એક ધારા જાય છે ને, પછી વધારે પાણી ઢોળો એટલે બે ત્રણ ધારાઓ નથી જતી રહેતી. એની શક્તિ જે રહે ને એ બધી બાજુ આપણા અંદર ફેલાય. પણ હવે આ કંઈક ઘણા કંઈક પેલામાં રહે તો થાય. તો એ બધું એટલી બધી સુસુપ્ત શક્તિઓ પડેલી છે અંદર માણસ. તો એ કામ કરે પણ હવે એ રીતે થાય તો કરે એમ. હવે એ જે શક્તિ છે ને એ થોડુંક કામ કરે પછી જે કુંડમાં આંખો પડી જાય એ કેટલું બધું થાય. કિરણ સૂર્યની આવે એક અને એને પકડીને આપણે ત્યાં જતા રહીએ તો કિરણના એ શક્તિ થોડીક જ મળે. પણ બોલો જે આંખોમાં કુંડમાં પડે તો તરબોળ થઈ જાય. એટલે તરબોળ થયું એટલે એનો અર્થ એવો થાય કે એ મટી જ ગયું અને સમુદ્ર થઈ ગયો. બિંદુ સિંધુમાં સમય આને એમ કહેવાય. પણ શબ્દોથી ના થાય, હા ભણી લેવાય જ ના થાય. એના માટે કંઈક એનું થવું જોઈએ. આનું કહેવું કે જે ગ્રંથિ પડી જાય ચિજ્જડ બંધન તો નિત્ય રહેશે અને ઈશ્વર અનિત્ય થઈ જાય. કારણ કે જીવમાં અનાદિકાળથી અહમ વ્યક્તિત્વનો અભ્યાસ પડે આપણા. એ જ્યાં સ્વરૂપને અહમ કરીશું ત્યાંથી અહમ આવશે જે અનાદિકાળથી છે. આ અહમને દૂર કરવાથી જ તત્વની પ્રાપ્તિ થાય. અહમ ચિજ્જડ ગ્રંથિ. તો આ બે વાતો ઉપયુક્ત. હવે ત્રીજી વાત એ કહે છે કે જળ તત્વમાં નથી તરંગ, નથી સમુદ્ર, અથવા ત્યાં સમુદ્ર અને તરંગનો ભેદ નથી. જળ એટલે બે વાત છે, સમુદ્ર જો તરંગ છે. પરમાત્મા હું નહીં, પરમાત્મા જ છે. બધું પરમાત્મા કરે છે, પરમાત્મા છે. બાબજીનું શું કહેવું? દિશક બાબજીનું કહે બધું તમે આત્મા છો, પરમાત્માનો છો, બધું પરમાત્માનું છે. સરસ નથી વાત આવતી એમ. બધા ભેદ જે છે સાપેક્ષ. આવી રીતે ગુણોની અપેક્ષાએ તત્વને સગુણ નિર્ગુણ અને આકારની અપેક્ષાએ તત્વને સગુણ નિર્ગુણ અને આકારની અપેક્ષાએ તે તત્વને સાકાર નિરાકાર કહે છે. આકારની અપેક્ષાએ તે તત્વને સાકાર નિરાકાર કહે છે. વાસ્તવમાં તત્વ નથી સગુણ, નથી નિર્ગુણ, નથી સાકાર, નથી નિરાકાર. કઈ રીતે કહું? બરફ હોય ત્યારે તમે શું કહો? સાકાર કહો. પછી નિરાકાર થઈ જાય, પાણી થઈ જાય. પછી નિર્ગુણ થઈ ગયું, બાફ થઈ અને વરાળ થઈને જતું રહે તો પછી શું કહેવાય?
એ બધી ભ્રાંતિઓ જે છે ને મટી જાય. સમજાય છે? જરા મોંઘું પડ્યું થોડું. આ ચા ઉપાડ્યું વાત કે પીળું રાખ્યું તો સારું. મધ્યમ કહું ઠીક છે. એટલે હું કહું છું કે અમર ચરિત્ર છે, બધું ચંદ્રકાંત છે, એવી વાત હોય તો પચે. આ દૂધ પાક ખવડાવે બહુ. એટલે પહેલાં શું કરવું કે અભ્યાસ પાડો. બધા એમાં ભગવાન છે, બધા એમાં ભગવાન છે, તો કામ થશે. પછી મિતે કહી દઈશ, એની મિતે પછી કહી દઈશ ભગવાન જ છે. વ્યવહાર બહાર કરવો પડશે બધાને પાત્ર હોય પ્રમાણે. સમજાશે? જમણા હાથના ડાબા હાથ, આંખનું કામ આંખ કરે, કાનનું કામ કામ કરે તો ખાય ને. યા પચે નહીં તો આ રાખો. બકવાસ ન કરવો, ઝઘડા ન કરવા. એ તો ખબર, એ તો થઈ શકે એવું છે તો કે આવું તોય થઈ જાય છે કે એ કેમ થતું ના કરવું હોય તો થઈ જશે ને. એનું કારણ ના થાય કે હું બોલ. આ બાપુએ તો એટલા સુધી કીધું હતું મોડેલ પર કે ભગવાન કૃષ્ણએ એમ કીધું ને કે આ થતાં એના અણુમાં પાપ નથી. ગીતામાં એવું કીધું કૃષ્ણ ભગવાન કે આ થતાં એના હણવામાં પાપ નથી. રાક્ષસ જે આ થતાં એટલે બધી રીતે પૂરો, એને હણી નાખવા, હણવામાં પાપ નથી. મોરે બાપુએ કીધું કે એ નાખવું આ થતાં એ રહે આ થતાં એ પછી રહે જે પરમાત્માને જ ભાળે. આ ઓલી વાત હું નથી કરતો કે કુરાનમાં એક જણા લીટી મારી કે શૈતાન સે નફરત કરો, શૈતાન સે નફરત કરો. આ ખોટું છે. બધા વળગી પડે શૈતાન કહેવાય જ કેમ? અરે તારે આ હિંમત કેમ મારી ત્યાં આમાં લીટી મારી? હું મારો કે બધા ભેગા કરી. કુરાન શરીફમાં તારા તને અધિકાર છે? બધા ભેગા થઈ જાવ લ્યા. હા હા, અને આ મોલવીઓ ભેગા થઈ ગયા, મારી નાખો કે આ તારી હિંમત. પછી કે મારજો મારી પણ પછી પેલા હા ભળી ગયો કે કુરાન શરીફ જેના પછી જાય, અંદર ઉતરી જાય, સમજી જાય, એના શેતાન રહે જ નહીં. આપણે ઘરે પ્રેક્ટિસ ના થાય, ઘરે રોજ પ્રેક્ટિસ ના કરે, ઘેર પ્રેક્ટિસ કરાય કે નહીં એમ તો ધીરે ધીરે થોડુંક હલકું ના થાય. હા, બધા વજન નથી ઓછું કરાવતા. રહેતું નથી પણ હલન ના. જો હા એ વાત સાચી. જો એક મહિનામાં એક વખત થતું હોય તો 12 મહિનામાં 12 વખત થાય, બરોબર? 12 મહિનામાં 12 વખત થાય તો આ સાલ 11 જ વખત થવા જેવું છે. તો ઓછું થાય કે નહીં? આપણે 12 મહિનો ના થાય, આપણે તો અઠવાડિયે 10 દાડામાં 2-3 વાર થતું હોય કદાચ. તો એમાં એક વખત તો કરી એક નહીં ના ભાઈ ના નથી, શાંત રહેવું છે, નથી કશું, જેમ થતું એમ થવાય. ફૂટે જ્યાં ફૂટવું ત્યાં એનો શબ્દ સાબરકાંઠા ઉટાવા જાય, જ્યાં થવું એમ થવાય જાય. આપણે કઈ રસ નથી જેવું એમ કરતાં કરતાં છૂટે. 2-4 વખત પેલું થાય, વળી પાસે પણ 3 વખત થઈ જાય, પછી 2 વખત થાય, 1 વખત થાય,
કોઈ અઠવાડિયે થાય કે 15 દાડે થાય, એવું થાય ના થાય? કરવું હોય તો થાય. બે પક્ષને તો વધારે હાથ. બે પક્ષ જો સમજી જાય તો આમાં સુગમ પડે, રસ્તો જલ્દી કપાઈ જાય. તો એટલા ખબર આપણે ઓલું જવા દઈએ કે જેમ આમને જવા દઈએ એમની રીતે, આપણે આપણી રીતે સારું. આવું બધું ગોઠવો તો બને એમ. સદગુરુ ભગવાન કી જય. વર્ણના તીર્થનું વર્ણન થાય નહીં. રામસુરદાસ બાપજીએ ગીતાના આધારે બધું બોલ્યા હતા, તો ઘણું રહી ગયું. પણ લાંબુ છે, 2-3 પાનું. જ્ઞાન થાય ને